વર્લ્ડ ફ્રન્ટલાઇન વોરિયર્સ ગ્રુપનો અનોખો અભિગમ સાથે કાળજી કેરના વૃદ્ધ નાગરિકો અને અકોટા પોલીસ લાઇનના બાળકો સાથે ઇન્ટરનેશનલ ફાધર્સ ડે ઉજવવામાં આવ્યો હતો. ઇન્ટરનેશનલ ફાધર્સ ડેના ઉપલક્ષ્યમાં વર્લ્ડ ફ્રન્ટલાઇન વોરિયર્સ દ્વારા સેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના અંતર્ગત વૃદ્ધ નાગરિકો અને બાળકો સાથે ફાધર્સ ડેની ઉજવણી કરાઈ. જે વિશે માહિતી આપતા વર્લ્ડ ફ્રન્ટલાઇન વોરિયર્સ સેવા પરિવારના અધ્યક્ષ ડોક્ટર સૈનીએ જણાવ્યું હતું કે કલાલી ખાતે આવેલ કાળજી કેર ખાતે રહેતા 40થી પણ વધુ વૃદ્ધ નાગરિકો સાથે મળીને સેવા કાર્યના પહેલા અધ્યાયમાં યોજાયેલ અને બીજા અધ્યાયમાં ફ્રન્ટલાઇન વોરિયર્સ દ્વારા સતત 9 સપ્તાહથી કાર્યરત અકોટા પોલીસ લાઇન ખાતે માતાજીના મંદિર ખાતે આયોજિત રવિવાર બાળ ગુરુકુળના 50 બાળકો સાથે મળીને ઇન્ટરનેશનલ ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. ઇન્ટરનેશનલ ફાધર્સ ડેના સેવા કાર્ય ઉજવણીમાં સંસ્થાના કાર્યકર્તા એવા 7 વર્ષીય નિશવ સૈની, યોગિનીબેન, જયશ્રીબેન, પંકજ અને નરેન્દ્રભાઈની સાથે કાળજી કેરના સુભદ્રાબેન અને બધા સભ્યોએ વૃદ્ધો સાથે ઉજવણી કરી હતી. જે તકે વૃદ્ધો અને બાળકોએ કેક કાપી ફાધર્સ ડેની ઉજવણી કરી હતી. આ સાથે નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. पेशाब का